પિંકીબેન સોનીના વોર્ડમાં તમે જોઈ શકો છો કે ના જેવા વરસાદની અંદર ઠેરે ઠેર પાણી ભરાઈ ગયું છે, ઘૂંટણસમાં પાણી છે. દરેક વાહન ચાલકોને તકલીફ પડી રહી છે. અહીંના જે દુકાનદારો છે એ લોકોને તકલીફ પડી રહી છે. અહીંયાથી જે આવતા જતા નગરજનો છે એમને તકલીફ પડી રહી છે. પણ કોર્પોરેશન જાણે સ્માર્ટ સિટીનું સર્ટી લઈ આવ્યું હોય એમ વડોદરા શહેરના મેયર બી એવોર્ડ લઈ આવે છે અને વડોદરા શહેરના નગરજનો છે એ તકલીફમાં છે, એમને કંઈક ખબર પડતી નથી. મને તો લાગી રહ્યું છે વોર્ડ નંબર 4 એટલે ભગવાન ભરોસે મૂકેલો એક વોર્ડ છે. અહીંના 4 કોર્પોરેટર નિષ્ક્રિય છે. એક સીધો મારો આક્ષેપ છે વડોદરા શહેરને મેયરને જણાવવાનું કે આ જ નજીકમાં એક સ્કૂલ આવેલી છે અને ત્યાં હજારોના તાદાદમાં અહીંયાથી વિદ્યાર્થીઓ અવર જવર કરે છે. તમે જોઈ શકો છો આ જે ઢાંકણું છે નીચે બતાવજો, આ ઢાંકણું છે એ આખું તૂટી ગયેલું છે. આ ઢાંકણું છે ગટરનું અને બાજુમાં કાચ નીકળે છે. હવે તમે જોઈ લો કે અહીંયાથી કોઈ છોકરું આવતું જતું અહીંયાથી જો કોઈ પડી જશે, અંદર ફસાઈ જશે તો એની જિમ્મેદારી કોની? વડોદરા શહેરના મેયર ફક્ત ને ફક્ત એસી ચેમ્બરમાં બેસીને જે મોટી વાતો કરે છે બંધ કરવી જોઈએ. હું તો કહું છું કાર્યકર્તા તરીકે તમે રાજીનામું આપી દો બીજેપીના બી, કારણ કે તમારાથી કંઈ કામ થવાનું નથી એ ચોક્કસપણે દેખાઈ આવ્યું છે.